ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला 2 श्लोको बोलिए। सप्तमोऽध्यायः श्रीभगवानुवाच श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् नातव्यम्
જ્ઞાતવ્યમવશિષ્યતે જ્ઞાતવ્યમવશિષ્યતે. ભગવાન પ્રતિજ્ઞા કરે છે, પોતે અધ્યાયમાં શું કહેવાના છે? જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. હે અર્જુન, હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ. હું તને જ્ઞાન કહીશ. ઈશ્વર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એની વિભૂતિ કેવી છે, એ હું તને કહીશ. વિજ્ઞાન અને ઈશ્વરને, ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો છે, બંને કહીશ. માત્ર ભગવાનનું વર્ણન કરવામાં આવે પરંતુ આપણને એ સમજ ના હોય કે ભગવાનને કેમ જાણવા, કેમ પ્રાપ્ત કરવા, તો આપણે શું કહીએ? અને ખાલી સાધનનું જ્ઞાન કરવામાં આવે કે ભગવાનને કેમ પ્રાપ્ત કરવા, ભગવાન કેવા છે એ કહેવામાં તો પણ પૂરતું નથી. ભગવાન કેવા છે હું તને કહીશ, અને ભગવાનને કેમ પ્રાપ્ત કરવા એ વિજ્ઞાન પણ હું તને કહીશ. ભક્તિ. તો પછી આ બીજા શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કહે છે, પ્રશ્ન છે, ભગવાન આ પ્રકારે અમે આપને જાણીએ, આપનો સાક્ષાત્કાર કરીએ તો એનાથી શું લાભ થશે, શું ફળ મળશે? ભગવાન કહે છે, યદ જ્ઞાત્વા ને ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહીં બીજું કશું જાણવાનું બાકી નહીં રહે. જે જાણવાથી બધું જ જણાઈ જશે. ભગવાનને જાણ્યો એટલે જીવનમાં જે કંઈ જાણવાનું છે એ બધું જાણી લીધું. એવું સ્વામીજી? એટલે જેને ભગવાનનું જ્ઞાન છે એને બધું જ જ્ઞાન થઈ ગયું. આકાશમાં કેટલા તારાઓ છે જાણી જાય, મારા માથા પર કેટલા વાહ છે જાણી જાય, આ સમુદ્રમાં એના કિનારે રેતીના કેટલા કણ છે એવું ના જાણે. આવી બધી વસ્તુઓ જાણવાનું કોઈ મહત્વનું છે જ નહીં. જે મહત્વની વસ્તુ છે એ જાણી લેવાય. તો દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે માટી હોય, માટીમાંથી ઘડા બનેલા હોય, ઘડો બન્યો, કોડિયું બન્યું, કૂજો બન્યો, સકોરું બન્યું, બધું બન્યું. તો કહે છે કે ઘડો ખરેખર શું છે? માટી વત્તા નામ રૂપ. કોડિયું શું છે? માટી વત્તા બીજું નામ રૂપ. કૂજો શું છે? માટી વત્તા ત્રીજું નામ રૂપ. આ બધા પાત્રોના નામ રૂપ જુદા જુદા છે, પરંતુ એ દરેકમાં એક જ માટી વ્યાપ્ત છે. ખરું કે નહીં? એક સોનામાંથી ઘણા બધા અલંકારો બનાવવામાં આવ્યા હોય, ભલે બંગડી, બુટ્ટી, કંઠી બધા એકબીજા કરતા જુદા જુદા હોય, પણ બંગડી સોનાથી જુદી નથી, બુટ્ટી સોનાથી જુદી નથી, કંઠી સોનાથી જુદી નથી. આપણે સોનાને જાણી લીધું એટલે મહત્વના અંશને જાણી લીધા. તેમ ભગવાન સમજાવશે, આ સમગ્ર જગત તો ભગવાનમાંથી બનેલું છે. અંતેથી જેવી રીતે સોનાને જાણવાથી સોનામાંથી બનેલા બધા જ અલંકારનું જ્ઞાન થઈ જાય. બંગડી સોનું, બુટ્ટી સોનું, કંઠી સોનું. તેવી રીતે ભગવાનને જાણવાથી જગતના બધા જ પદાર્થો જણાઈ જાય. આ ભગવાન, આ રૂપમાં ભગવાન. જેમ બંગડી આ રૂપમાં સોનું, બુટ્ટી આ રૂપમાં સોનું, કંઠી આ રૂપમાં સોનું, તો મનુષ્ય આ રૂપમાં ભગવાન, પશુ આ રૂપમાં ભગવાન, પક્ષી આ રૂપમાં ભગવાન, વૃક્ષ આ રૂપમાં ભગવાન, પહાડ આ રૂપમાં ભગવાન. બધામાં આપણે ભગવાનને ઓળખી શકીએ. બધું જ ઓળખાઈ ગયું.
કશી જ વસ્તુ ભગવાન કરતાં જુદી ન હોવાને કારણે ભગવાન ઓળખ્યો એટલે બધું ઓળખાઈ ગયું. એટલે આપણામાં હંમેશા કંઈ ને બધું જાણવાની એક જિજ્ઞાસા હોય છે, એક ઈચ્છા હોય છે, એક પીપાસા હોય છે, એ આપણી શાંત થઈ જાય. જીવનની બધી ઈચ્છાઓ શમી જાય. આપણે ઘણું બધું જાણવું છે, ઘણું બધું મેળવવું છે, ઘણું બધું પામવું છે, ઘણું બધું બનવું છે, ઘણું બધું જોવું છે, કેટલું કરવું છે. પણ ઈશ્વરને જાણી લીધો, બધું જાણવાની, બધું બનવાની, બધું પામવાની બધી ઈચ્છાઓ સંતુષ્ટ થઈ જાય. આપણે પૂર્ણ સંતોષ જન્મે. છેવટે આપણે કશી વસ્તુ જાણવા શા મળી છે એ જાણીએ એટલે પછી એનો શું ઉપયોગ કરવો, એને કેમ પ્રાપ્ત કરવું. આપણે કર્મ કરી શકીએ. કર્મ કરવાથી આપણને ઈચ્છિત વસ્તુ મળે, એમાંથી આપણને સુખ મળે. ખરું ને? છેવટે ભાઈ કશું કરતા હોઈએ શેના માટે? એના પરિણામે સુખ મળે એટલા માટે. અને બધું જાણવાનો શું હેતુ શું છે? જેથી આપણે કર્મ કરી શકીએ. આમ જીવનનો આપણો બધો જ પુરુષાર્થ છેવટે સુખ માટે હોય છે. ભગવાન સુખ સ્વરૂપ છે. ભગવાનને જાણ્યા એટલે સર્વ સુખ પ્રાપ્ત થઈ ગયું. બસ પછી બીજું કોઈ જાણવાની કરવાની કોઈ આવશ્યકતા રહે નહીં. જીવનમાં સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થઈ જાય, કૃતજ્ઞતા પ્રાપ્ત થઈ જાય. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કૃતકૃત્યસ્ય ભારત. ભગવાન કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતકૃત્ય બની જાય. જેણે કરવા બધું જે કરવાનું બધું કરી લીધું, જાણવાનું જાણી લીધું, પામવાનું પામી લીધું. આમ મનુષ્ય સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે, જીવનનું ધ્યેય પ્રાપ્ત કરે. અને તેથી ભગવાનનું જ્ઞાન અત્યંત મહત્વનું છે. કારણ કે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવનનું ધ્યેય સિદ્ધ થાય, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય, જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભગવાને આ જ્ઞાનની સ્તુતિ કરી. ભગવાન આવું આ જ્ઞાન છે, એ મેળવ્યા પછી કંઈ મેળવવાની જરૂર ના રહે. તમારે મેળવવું છે, મારે જાણવું છે. આવી રીતે પોતે જે કહેવાના છે ને એની ભગવાન પોતે જ સ્તુતિ પ્રશંસા કરે છે. કોઈ સેલ્સમેન આપણા ત્યાં આવ્યો હોય અને પોતાના માલની પોતે જ પ્રશંસા કરે કે જો અમારો માલ કેવો છે, કેવો છે, તો આપણે લેવા પ્રેરાઈએ ને. તેમ ભગવાન પણ પોતે જે ઉપદેશ કરવાના છે એની પોતે જ પ્રશંસા. જો અર્જુન, આ જે ઉપદેશ તને કરવાનો છું, આ જ્ઞાન કેટલું મૂલ્યવાન છે. જગતમાં એના કરતા મૂલ્યવાન કશું જ નથી. તો બધી ઝંખનાઓ તૃપ્ત થઈ જશે, બધી ઈચ્છાઓ સંતોષ આવી જશે, બધો સંતોષ પ્રાપ્ત થશે. તો તમારે જાણવું છે આ પ્રકારના વર્ણનથી જે શ્રોતા છે અર્જુન આપણે છે, ભગવાન આપણને એમની તરફ આપણું ધ્યાન એમની તરફ ખેંચે છે, એમની તરફ આકર્ષે છે. આવું છે તો તમારે બહુ ધ્યાનથી સાંભળવું પડશે, એકાગ્રતાથી સાંભળવું પડશે. આ પ્રકારે આ જ્ઞાનની સ્તુતિ વડે અર્જુનને પોતાના તરફ અભિમુખ કર્યો. પછી 3જા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, આ કોઈ સામાન્ય જ્ઞાન નહીં, આ બહુ દુર્લભ જ્ઞાન છે. ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ શકે આ જ્ઞાન અત્યંત દુર્લભ છે. કેવી રીતે દુર્લભ છે? 3જા શ્લોકમાં ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ
कश्चिन्मां वेत्ति तत्त्वतः મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાં કોઈ એક છે યતતિ સિદ્ધયે, ભગવાન કે જે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરે છે. હજારો મનુષ્યમાં કોઈક જ એવો હોય છે જે સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરતા હોય. ખરેખર જીવનમાં આપણને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જન્મે, ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ જન્મે, ઈશ્વરને જાણવાની ઈચ્છા જન્મે, બહુ દુર્લભ છે. કેટલા બધા પૂર્વ જન્મના કેટલા પુણ્ય હોય તો આપણને ઈશ્વર માટે શ્રદ્ધા જન્મે, ભક્તિ જન્મે, એને જાણવાની ઈચ્છા જન્મે. બહુ જન્મના બહુ બધા પુણ્ય કર્મ હોય. આવા હજારો લાખોમાં કોઈક જ એવા હોય જેનામાં આવી શ્રદ્ધા હોય, આવી ઈચ્છા હોય જાણવાની. મોટે ભાગે તો લોકોને દુનિયાને જ જાણવી છે. બપોરે શું જમવાનું છે, રાત્રે શું જમવાનું છે, સિનેમા કયો જોવા જવાનો છે, ક્યાં બહાર જવાનું છે, રજામાં કઈ જગ્યાએ ફરવા જઈશું, કોનું લગ્ન છે, કેવી સાડીઓ પહેરીશું, કેવા ઘરેણાં પહેરીશું, ત્યાં કેવું જમવાનું વગેરે. આવું જાણવા બધા રસ છે લોકોને તો સંસારને જાણવામાં જ રસ હોય છે. માટે હજારોમાંથી કોઈક એક એવો હોય જેને જીવનમાં કંઈક ઉન્નતિ કરવી હોય. આ ભગવાન શ્લોક કમલે દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે ઈશ્વરનો મહાન અનુગ્રહ હોય તો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. એમાં વળી બીજો મહાન અનુગ્રહ હોય તો ભગવાનને જાણવાની, ભગવાનને પામવાની ઈચ્છા જન્મે. તો જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાની ઈચ્છા જન્મે. પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવાની ઈચ્છા જન્મે. આવી ઈચ્છા ઓછા લોકોમાં હોય છે. બહુ બધા પૂજા પાઠ કરનારા લોકો હોય, એ બધું ધાર્મિક ક્રિયાઓ કરનારા હોય, એમને પણ પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવું, પોતાનું મન સ્વચ્છ કરવું, એવી ઈચ્છા ભાગ્યે જન્મતી હોય છે. સ્વામી અખંડાનંદજી મહારાજ કહે કે લોકો આવ્યા પછી ભગવાન સ્વામીજી મહારાજ ભગવાનના દર્શન કેમ કરવા, ફલાણું કેમ કરવું, કોઈ મને એમ પૂછતું નથી કે મારું અંતઃકરણ કેમ શુદ્ધ કરવું. આ ભારતની સ્વચ્છતાનું અભિયાન સરસ છે. બહારની સ્વચ્છતા કરતા પણ વધારે મહત્વની છે આપણે આંતરિક સ્વચ્છતા. જો કે બહાર ગંદકી હોય તો અંદર સ્વચ્છતા થવાની સંભાવના ઓછી છે, એટલે બહારની સ્વચ્છતા પહેલી આવે એમાં શંકા જ ના થાય. તો માત્ર બહારની સ્વચ્છતા પૂરતી નથી, આપણને આંતરિક સ્વચ્છતા જોઈએ. જેમ તળાવનું જળ હોય એમાં ખૂબ બધી ગંદકી હોય, એની સપાટી પર ઘણા બધા તરંગો હોય તો આપણને એમાં કશું દેખાય નહીં. એ જળને જેમ જેમ શુદ્ધ કરતા જઈએ તેમ તેમ એનું તળિયું આપણને વધારે સ્પષ્ટ દેખાવા માંડે. જળ શુદ્ધ થઈ જાય તો આપણને જળ પારદર્શક બની જાય, તો એની નીચે જે રહેલું હોય એ બધું સ્પષ્ટ દેખાય. ક્યારેક ક્યારેક દરિયાનું પાણી એટલું બધું સ્વચ્છ હોય છે કે કેટલે ઊંડે રહેલા સરસ પથ્થરો, રત્નો, માછલીઓ કેવું સુંદર દેખાય બધું. તેમ આપણા અંતરમાં અત્યંત સુંદરતા રહેલી છે. અરે અંતરમાં ભગવાન રહેલો છે.
ભગવાનના દર્શન કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અંતરમાં જ ભગવાન વિરાજમાન છે, પ્રગટ થઈ રહ્યો છે. પણ જેમ સૂર્ય પ્રકાશતો હોય પરંતુ આડે વાદળો હોય તો સૂર્ય દર્શન ન થાય, તેવી રીતે ભગવાન તો હૃદયમાં પ્રકાશે છે. પરંતુ આ રાગ દ્વેષના વાદળો હોય, કામ ક્રોધ લોભના વાદળો હોય તો આપણને એ ભગવાનનો અનુભવ થતો નથી. પહેલું પગથિયું જીવનમાં આધ્યાત્મિક સાધનામાં પહેલું પગથિયું કયું? અંતઃકરણની શુદ્ધિ. એની ગઈકાલે ચર્ચા કરી, સવારમાં ચર્ચા આવશે કે કેવી રીતે નિસ્વાર્થ કર્મ કરવા, નિષ્કામ કર્મ કરવાથી આપણા રાગ દ્વેષ દૂર થવા મળે. ગઈકાલે સાંજે સમજાવ્યું જ્યાં સ્વાર્થ છે ત્યાં રાગ દ્વેષ હોવાના, ત્યાં પક્ષપાત હોવાનો, ત્યાં અન્યાય હોવાનો. તો પહેલું પગથિયું છે આ રાગ દ્વેષમાંથી મુક્ત થવું, સ્વાર્થમાંથી મુક્ત થવું, નિષ્કામ કર્મયોગ. વાત કરી ને હમણાં, જે કર્મ કરીએ એના કેન્દ્રમાં ઈશ્વર હોય. ઈશ્વરને સમર્પણની ભાવનાથી થતું કર્મ એટલે કર્મયોગ. યજ્ઞ, ભગવાનને સમર્પણ. આમ જીવનમાં નિસ્વાર્થતા આપણે લાવીએ, પરોપકારની ભાવના લાવીએ, સેવાની ભાવના લાવીએ, સમર્પણની ભાવના લાવીએ તો ધીમે ધીમે સ્વાર્થરૂપી રાગ દ્વેષરૂપી અશુદ્ધિઓ દૂર થતી જાય, અંતઃકરણ શુદ્ધ થતું જાય. ભગવાનની ભક્તિથી આપણું અંતઃકરણ શુદ્ધ બને. બહુ ઓછા લોકોને આવી જાતની કિંમત થાય છે. બધા ભગવાનને ભજે ખરા, પણ એ દ્વારા કશી ને કશી દુનિયાવી માંગણી કરે કે ભગવાન મને પેલું આવું જો સતવાર પાઠ કરે, કોઈ 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, મારી આ ઈચ્છા પૂરી થાય, રામચરિતમાં પેલો મંત્ર વાળું બધું બહુ કરીએ છીએ આપણે. સર ભાઈ ઈચ્છાઓ પૂરી કરવા માટે. કોઈક જ એવું હોય જે એવો સંકલ્પ કરે એ ભગવાન આ પૂજા દ્વારા, આ પ્રાર્થના દ્વારા મારું અંતઃકરણ શુદ્ધ કરો. માગનારું કોઈ જ હોય છે. આ ભેગું કરવા માનીએ છીએ. જીવન શેને મળે છે? દૂર કરવા માટે, સફાઈ માટે છે. બહુ કચરો લઈને આવે છે રાગ દ્વેષ, સફાઈ માટે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. ભગવાન કે હજારો લાખોમાં કોઈ એવો વિરલ હોય જે સિદ્ધિ માટે, અંતઃકરણ શુદ્ધિ માટે પ્રયત્ન કરે. પૂર્વના ઘણા પુણ્ય હોય તો આપણા મનમાં આ પ્રકારની ઈચ્છા જન્મે. યતતામ અપી સિદ્ધાનામ. આપણું અંતઃકરણ શુદ્ધ થાય એટલું પૂરતું નથી, પણ શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણને એ અંતઃકરણમાં વિરાજમાન પ્રગટ થતા સ્વપ્રકાશ પરમાત્માનું જ્ઞાન થાય તો આપણું જીવનનું ધ્યેય પૂર્ણ થાય. યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કહે કે આવી જાતના સાધકો છે જે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવા પ્રયત્ન કરે, એવામાં હજારોમાં કોઈક એવો છે જે મને યથાર્થતયા જાણે છે, આત્મ સ્વરૂપે જાણે છે. હે અર્જુન, આ જ્ઞાન અત્યંત દુર્લભ છે. ભગવાને જ્ઞાનની મહત્તા બતાવી કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં. સાથે સાથે આ કોઈ સસ્તી વસ્તુ નથી, બહુ દુર્લભ છે, કોઈ વિરલને જ પ્રાપ્ત થાય. અર્જુન, તું એમાંનો એક છે. આપણે નર્વસ થઈ જઈએ, શું સ્વામીજી હજારોમાંથી કોઈકને જ આમાં ઈચ્છા થાય, એમાં હજારોમાં કોઈકને જ પ્રાપ્ત, આપણે તો ક્યાં પત્તો લાગે. નહીં, આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે ગીતાનું શ્રવણ કરીએ છીએ ને. ભગવાન અર્જુનના અવસરે મળે કે અર્જુન તો કેટલો ભાગ્યશાળી છે.
આમ જ્ઞાનની મહત્તા બતાવી, જ્ઞાનની દુર્લભતા બતાવી. એમ કરીને અર્જુનમાં ઉત્સાહ ઉત્પન્ન કરે, એને આશ્વાસન આપે અને પ્રોત્સાહન આપે. પછી ભગવાને કહ્યું હું તને જ્ઞાન અને વિજ્ઞાન આ બંને કહેવાનો છું. ભગવાન પહેલા જ્ઞાનનો ઉપદેશ કરે છે કે ભગવાન કેવો છે. આ ભગવાન કેવો છે એ કહેનારું કોણ છે? સ્વયં ભગવાન કહી રહ્યા છે. સ્વયં ભગવાન આપણને કહી રહ્યા છે કે ભગવાન કેવો છે. હવે એના કરતા કયો વધારે સારો વક્તા હોઈ શકે? હવે આપણને કહેશે ભગવાન. આપણા દરેકના મનમાં ભગવાન વિશે કોઈને કોઈ ખ્યાલ હોય છે. ભગવાન એક અત્યંત વિલક્ષણ વાત કરશે, અદ્ભુત વાત કરશે. કોઈને એમ કે ભગવાન એટલે આ મૂર્તિમાં સમાયેલો છે, કોઈને એમ કે ભગવાન તો આકાશમાં રહે, સ્વર્ગમાં રહેલો છે. ભગવાન વિશે જાત જાતના ખ્યાલો ધરાવે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ શું કહે છે? કે જે કાંઈ છે એ ભગવાન છે. સર્વવ્યાપક ભગવાન છે, સર્વંતર્યામી સંતરાત્મા છે, સર્વવ્યાપક છે, સર્વથી અતીત છે, એક છે, અદ્વિતીય છે. જે છે એ ભગવાન જ છે. એ વસ્તુ ભગવાન હવે કહી રહ્યા છે પછીના શ્લોકમાં. તો જુઓ, ચોથા શ્લોકમાં કહે છે ભૂમિરાપો નલો વાયુ, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, અહંકાર ઇતિ યમ મે, અહંકાર ઇતિ યમ મે, ભિન્ના પ્રકૃતિરષ્ટધા, ભિન્ના પ્રકૃતિરષ્ટધા. અહીં ગીતા ભગવાન એવું કહે છે આપણને કે જે છે તે હું જ છું. આ જગતમાં બે વસ્તુ છે, જડ અને ચેતન, સજીવ અને નિર્જીવ. બરોબર? આ બધા આ થાંભલાઓ અને આ બધી વસ્તુ છે નિર્જીવ પદાર્થો છે. આપણે કહેવાય છે સજીવ છે. ચેતન અને અચેતન બે પદાર્થો છે. ભગવાન કે આ બંનેમાં હું રહેલો છું. ભગવાન કે મારી બે પ્રકૃતિ છે, મારી બે શક્તિઓ છે, મારી બે અભિવ્યક્તિ છે. એક છે જડ, બીજી છે ચેતન. પેલા જડ કહો, અચેતન, એને ભગવાન અપરા પ્રકૃતિ, ઉતરતી પ્રકૃતિ કહે છે. બીજી છે ચેતન, એને ભગવાન પરા પ્રકૃતિ, ચડિયાતી પ્રકૃતિ કહે છે. ક્યાંક માયા કે ક્યાંક પ્રકૃતિ કહે. જે લોકો ભગવદ્ ગીતાથી પરિચિત છે એમને ખબર હશે કે ભગવાને 7મા અધ્યાયમાં અપરા અને પરા પ્રકૃતિનું વર્ણન કર્યું. એ જ વસ્તુને 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ રીતે કહે છે. એ જ વસ્તુને 15મા અધ્યાયમાં ક્ષર પુરુષ, અક્ષર પુરુષ એ પ્રકારે કહે છે. अपरा प्रकृति, परा प्रकृति, परमात्मा. क्षेत्र, क्षेत्रज्ञ ब्रह्म. क्षर, अक्षर पुरुषोत्तम. परमात्मा कहो, ब्रह्म कहो, पुरुषोत्तम कहो, ये एक सर्व है. तो भगवान के जो जगत के अंदर आ भिन्ना प्रकृति रष्ट था, 8 रूप में मारी प्रकृति प्रकट थयेली छे. हूँ 8 रूप में प्रकट थयेलो छुं. क्या 8 रूप छे? भूमिरापो नलो वायु खम मनो बुद्धिरेव च अहंकार.
તમને ખબર છે જગતમાં પંચમહાભૂત છે, પરિચિત છો પંચમહાભૂતથી? કયા પંચમહાભૂત છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. બરાબર ને? આ કોણ? ભગવાન કા હું જ છું. ભૂમિ એટલે પૃથ્વી, આપ એટલે જળ, અનિલ એટલે અગ્નિ, વાયુ, ખમ એટલે આકાશ. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ પંચમહાભૂત. મન, બુદ્ધિ, અહંકાર. મન, બુદ્ધિ અને અહંકાર આઠ મળીને ભગવાન કે મારી અચેતન પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે, ઉતરતી પ્રકૃતિ છે, આ વેશ છે. ભગવાને શું કર્યું છે ખબર છે? પ્રગટ તો થયો આપણી સમક્ષ, પરંતુ આ પ્રકૃતિનો વેશ લઈને પ્રગટ થયો છે. પરમાત્મા આપણી સમક્ષ પ્રગટ થયેલો જ છે. પરમાત્માએ વેશ ધારણ કર્યો છે. કેવો વેશ ધારણ કર્યો? આ પ્રકૃતિનો. કેવી પ્રકૃતિ? અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ. અપરા એટલે ઉતરતી, પરા એટલે ચઢિયાની. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જો આપણી અંદર પણ જુઓ તો આ સ્થૂળ શરીર છે, શેનું બનેલું છે? પંચમહાભૂતનું. આપણામાં પૃથ્વી તત્વ છે એટલે જાણીએ છીએ, જળ તત્વ છે પણ જાણીએ છીએ, અગ્નિ તત્વ છે, આપણું શરીર ઉષ્ણ હોય છે ને, વાયુ તત્વ છે, શ્વાસોશ્વાસ, આપણે અવકાશ રોકીએ છીએ, આકાશ તત્વ. બરાબર ને? પછી આપણું મન છે, બુદ્ધિ છે, અહંકાર છે. ખરું કે નહીં? આ શું છે? આપણું વ્યક્તિત્વ છે, આપણો વેશ છે. શેનો બનેલો છે? આ આઠ અંશનો બનેલો છે. ભગવાન કે અમારી ઉતરતી પ્રકૃતિ છે, અચેતન પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ છે. બીજી કઈ પ્રકૃતિ? પરા પ્રકૃતિ. એની વાત ભગવાન પછીના શ્લોકમાં કરે છે. અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. જીવભૂતા મહાબાહો. જીવભૂતા મહાબાહો. યયેદં ધાર્યતે જગત. યયેદં ધાર્યતે જગત. અપરા યમ. આજે અષ્ટધા પ્રકૃતિનું વર્ણન થયું. પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર કેટલા થયા? પંચમહાભૂત 5, મન છઠ્ઠું, બુદ્ધિ 7મી, અહંકાર 8. કેટલા થયા? 8. અષ્ટધા. આ પ્રકારે 8 રૂપ ધરાવનારી અમારી પ્રકૃતિ છે. અપરા યમ અમારી અપરા પ્રકૃતિ છે, ઉતરતી પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે, અચેતન પ્રકૃતિ છે. ઈજોસ્તન્યામ. હે અર્જુન, આનાથી અન્ય વિલક્ષણ જુદી બીજી મારી પ્રકૃતિ છે. પરામ પ્રકૃતિ, મારી પરા પ્રકૃતિ છે, ચઢિયાતી પ્રકૃતિ છે. એ કેવી? જીવભૂતામ. આ દેહની અંદર, આ ઉપાધિમાં જે જીવ રૂપે રહેલો છે ભગવાન કે એ મારી ચઢિયાતી પ્રકૃતિ છે. આ વેશના રૂપમાં ભગવાન છે અને વેશમાં જે જીવ છે એ રૂપમાં પણ ભગવાન છે. આ દેહને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? ચૈતન્ય. જો એક આપણે દૃષ્ટાંત લઈએ, એમ માનો કે એક ડોલમાં પાણી ભરેલું છે. એ ડોલને આપણે અગાશીમાં મૂકીએ, ઉપર સૂર્ય પ્રકાશ રહ્યો છે તો પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડશે ને. તો જુઓ હવે એ ડોલની અંદર કેટલી વસ્તુઓ થઈ? એક તો ડોલ છે,
બીજું કયું છે? પાણી છે. શું કયું છે? પ્રતિબિંબ છે. પેલું કોણ છે? સૂર્ય. પાણી, ઢોલ ને પાણી, પ્રતિબિંબ અને સૂર્ય. ઢોલ ને પાણી મળીને શું થયું? અપરા પ્રકૃતિ. એમાં જે પ્રતિબિંબ છે એ કેવી છે? પરા પ્રકૃતિ, જીવ. અને એ બંનેનું જે તત્વ છે સૂર્ય કોણ છે? પરમાત્મા. આ ડોલ છે જે આપણે સ્થૂળ શરીર, પેલું પાણી છે ને આપણું સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ અહંકાર બનેલું. એ કેવી છે? અપરા પ્રકૃતિ, ઉત્તરી પ્રકૃતિ, જળ પ્રકૃતિ. એમાં પ્રતિબિંબિત જે જીવાત્મા છે, જે ચેતન છે, એ કેવી છે? પરા પ્રકૃતિ. પરંતુ આ પ્રતિબિંબનું તત્વ કયું? તો કે બિંબ. સૂર્ય શું કહેવાય? બિંબ કહેવાય. ડોલમાં જે પડે એને પ્રતિબિંબ કહેવાય. અને સૂર્ય જેનું એ પ્રતિબિંબ છે, સૂર્યને બિંબ કહેવાય. બિંબ, પ્રતિબિંબ. તો આ ડોલ અને પાણી મળીને શું બને છે? અપરા પ્રકૃતિ. એમાં જે પ્રતિબિંબ છે બને એ શું છે? પરા પ્રકૃતિ. સૂર્ય દેવતા શું છે? પરમાત્મા. તેમ આપણો આ દેહ અને અંદરનું મન બુદ્ધિ અહંકાર શું બન્યું? ડોલ ને પાણી, અપરા પ્રકૃતિ. એમાં પ્રતિબિંબિત થાય છે ચૈતન્ય. પ્રતિબિંબિત ચૈતન્ય આપણે જીવ કહીએ, એ શું છે? પરા પ્રકૃતિ. પણ જે પ્રતિબિંબિત થાય છે એ પરમાત્મા કોણ છે? બિંબ. ચૈતન્ય એ કોણ છે? પરમાત્મા. સમજ પડી ને? ત્રણ વસ્તુ થઈ. ભગવાન કે આ રીતે પેલો સૂર્ય કહી રહ્યો છે કે આ જળ અને ડોલ છે મારી અપરા પ્રકૃતિ છે, જે પ્રતિબિંબ છે મારી પરા પ્રકૃતિ છે, અને હું તો બંનેથી પર છું. આમાં વ્યાપ્ત પણ હું છું, એનાથી પર પણ હું છું. આપણે બધા એક ડોલ જેવા છીએ. બધાનો સ્થૂળ શરીર કેવું છે? ડોલ જેવું. અંદર મન બુદ્ધિ અહંકાર કેવા છે? પાણી જેવા. એમાં ચેતન પ્રતિબિંબિત થયો અને શું કહેવાય? જીવાત્મા. આ રૂપમાં એ પરમાત્મા, જીવના રૂપમાં એ પરમાત્મા, અને જે બધામાં પ્રતિબિંબિત થયો એ ચૈતન્ય કેવો છે? મુખ્ય અર્થમાં પરમાત્મા. અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ અને પરમાત્મા. હવે એ સિવાય કંઈ બાકી રહ્યું ખરું? દુનિયામાં આ સિવાય કશું બાકી રહ્યું? અપરા પ્રકૃતિ એ પરમાત્મા, પરા પ્રકૃતિ એ પરમાત્મા, પેલો મુખ્ય અર્થમાં પરમાત્મા. એ સિવાય કંઈ બાકી રહ્યું ખરું? કશું એવું કંઈક હવે શોધી કાઢો જ્યાં પરમાત્મા ના હોય. કે બાકી રહ્યું? જરા પણ નહીં. આમ અપરે મિતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરા જીવભૂતામ મહાબાહુ. એ મહાબાહુ આ જીવ રૂપે મારી પરા પ્રકૃતિ છે. યદમ ધારી જગત, જે છે જે જીવાત્મા, જે ચેતન સમગ્ર જગતને ધારણ કરનાર છે. એટલા જ માટે ગઈકાલે વાત કરેલી આપણે કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પરમાત્માએ પહેલા આ બધા ખોળિયાનું સર્જન કર્યું. જેમ પક્ષી પહેલા માળો બનાવે અને પછી માળામાં પ્રવેશ કરે, આપણે જેમ ઘર બનાવીએ પછી ઘરમાં પ્રવેશ કરીએ, તેમ ભગવાને આ બધા ઘર બનાવ્યા, માળખા બનાવ્યા, ખોળિયા બનાવ્યા. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, પછી ભગવાને પ્રવેશ કર્યો. એટલે ગઈકાલે કહ્યું હતું ને, આ કોણ બોલે છે? ભગવાન બોલે. વાણી દ્વારા કોણ બોલે છે? ભગવાન. આ શ્રવણ સ્ત્રોત્ર દ્વારા કોણ સાંભળે છે? ભગવાન. સાંભળનાર ભગવાન, બોલનાર પણ ભગવાન. ખરું કે નહીં? આમ જગતમાં જે કાંઈ છે એ કોણ છે? ભગવાન જ છે. એ વાત પછીના શ્લોકમાં ભગવાન કહે છે. 5મા 6ઠ્ઠા શ્લોકમાં કહે છે
एतद्योनीनि भूतानि एतत् योनीनि भूतानि सर्वाणीत्युपधारय सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा प्रभवः प्रलयस्तथा एतद्योनीनि भूतानि सर्वाणि इति उपधारय उपधारय तू जान हे अर्जुन तू जान के सर्वाणी भूतानि आ सगळाय भूतो जैसे जगत में जड़ चेतन जे कोई पदार्थ है ये बधा आ बे प्रकृति माथी बनेला छे शिव अने शक्ति पुरुष अने प्रकृति बराबर ने क्यारेक पुरुष ने प्रकृति काम आवे क्यारेक परा प्रकृति अपरा प्रकृति एवा शब्दों प्रयोग थयो तो क्यारेक पुरुष प्रकृति एवा शब्दों प्रयोग थाय तो बड़ा देह इंद्रिय मन बुद्धि अहंकार शू छे प्रकृति ए प्रकृति ने चेतनता प्रदान कर जीवात्मा केवो छे पुरुष अने पुरुष अने प्रकृति आ बंनेनो जे मालिक छे बंनेनो जे स्वामी छे कोण छे परमात्मा तो भगवान कहे छे के जगतना बधा ज पदार्थो आ बे प्रकृति मांथी सर्जायेला छे अपरा प्रकृति अने परा प्रकृति के प्रकृति अने पुरुष जे जड़ अने चेतन एना संयोगथी बधाय पदार्थो बनेला छे एतद्योनीनि भूतानि सर्वाणि इति उपधारय बधा ज भूतो बधा ज प्राणियो बधा ज पदार्थो अपरा अने अपरा बे प्रकृतिना संयोगथी बनेला छे जो पेलो बल्ब के ट्यूबलाइट होय ने बल्ब प्रकाशे छे बल्ब क्यारे प्रकाशे वीजળી एमांथी पसार थाय त्यारे बराबर ने बल्ब में एक गूंछड़ू होय छे एने फिलामेंट कहेवाय गूंछड़ू होय छे ने वीजળી एक गूंछड़ामांथी पसार थाय त्यारे प्रकाश जन्मे ने तो बल्ब में बे तत्व रहेला छे एक पेलुं फिलामेंट गूंछड़ू बीजुं छे वीजળી बेनो संयोग थाय त्यारे प्रकाशनी उत्पत्ति थाय बराबर ने तो आपणा बे तत्व रहेला छे एक छे चैतन्य बीजुं कयो छे प्रकृति व्यक्ति पुरुष अने प्रकृति पुरुष केवो छे चेतन छे जीव छे प्रकृति केवी छे आ देह मन बुद्धि ने बनेली छे एनो संयोग थाय त्यारे आ चेतन बनतो आपणो आ देह बने आपणे जीवंत बनीए तो भगवान कहे छे के सर्वत्र हूँ आ रीते सर्वत्र विद्यमान छुं एतद्योनीनि भूतानि सर्वाणि इति उपधारय आ जगतना बधा ज जीवो बधा ज पदार्थो आ बेना संयोगमांथी बनेला छे पुरुष अने प्रकृति के परा प्रकृति अपरा प्रकृति बेना संयोगमांथी बनेला छे अहम कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा मारे समग्र जगतनी उत्पत्ति मारामांथी छे स्थिति मारे कारणे छे लय मारामां छे હવે ભગવાનનું દર્શન કરવા આપણે ક્યાં જવાનું એવું કોઈ સ્થળ છે ને ભગવાન ના હોય ભગવાન કે હું જ પ્રગટ થયો છું જળ અને ચેતન બંને મારા જ રૂપ છે પહેલા આ જળ પદાર્થો ઉત્પન્ન કર્યા એમાં ચેતનનો પ્રવેશ કર્યો આ જળ ચેતનના સંયોગથી આ સમગ્ર જગત બન્યું બરાબર ને આપણે કોણ છે જળ ચેતનનો સંયોગ છે કે નહીં देह तो जड़ है मन बुद्धि अहंकार जड़ है एमा चेतने प्रवेश कर्यो त्यारे देह चेतनवंत बन्यो बधुं आपणे कोण छे आ जड़ ने चेतन प्रकृति अने पुरुष परा अने अपरा अने परा प्रकृतिनो संयोग छे हवे भगवान कहे छे के आ मारी प्रकृति छे जेनी एनी अपरा प्रकृति खरी ने जड़ में शुं आवे आ देह आवे
મન આવે, બુદ્ધિ આવે, અહંકાર આવે, એ કોના છે? આ દેહ કોનો છે? મારો છે ને, અને તમારો છે. ભગવાન શું કહે છે? મારો છે. આ પ્રકૃતિ 8 વિભાગમાં વહેંચાયેલી પ્રકૃતિ મારી પ્રકૃતિ છે. આ શરીર, મન, બુદ્ધિ અને અહંકારની બનેલી પ્રકૃતિ ભગવાન કે મારી છે ભાઈ. આપણે મારી કઈ બેસીએ છીએ? આપણે શું કહીએ? આ મારો દેહ છે. કોનો છે ખરેખર? ભગવાન કે શું કહે? આ મારી પ્રકૃતિ છે. બસ અહીં જ ગડબડ થઈ ગઈ. આ જીવનના બધા પ્રશ્નો ક્યાં ઉપસ્થિત થયા ખબર છે? જે ભગવાનનું છે એને મારું કહેવાને કારણે. આ ધૃતરાષ્ટ્ર કોણ છે ખબર છે? ધૃતમ હૃતમ રાષ્ટ્રમ એ ન સહ, જેણે બીજાનું રાજ્ય પચાવી પાડ્યું હોય. પાંડવોનું રાજ્ય પચાવી પડે કોણ? ધૃતરાષ્ટ્ર. આપણે કોણ છે બધા? ધૃતરાષ્ટ્ર. કેમ? આ ભગવાનની વસ્તુને પચાવી પાડી છે. ભગવાન કે અષ્ટધા પ્રકૃતિ મારી છે. પ્રકૃતિ મેં અષ્ટધા, મેં એટલે મારી. અપરા પ્રકૃતિ મારી છે, પરા પ્રકૃતિ મારી છે. બસ આટલું કામ કરીએ આપણે. ભગવાનનું છે ને ભગવાનના ખાતામાં મૂકી દઈએ. બાકી જરૂર આપણા ખાતામાં છે, બીજું શું રહે? ભગવાનનું એને ભગવાનના ખાતામાં મૂકી દઈએ તો બાકી શું રહે? મને કહેશો? બસ એટલે શું છે? જે છે તે કોણ છે? ભગવાન. હું માનું છું કે હું જીવ છું તો અમારો ભ્રમ છે ને. ભગવાનની વસ્તુને મારી કહેવાને કારણે, આ ભ્રમને કારણે હું માનું છું કે હું આટલો આવો અલ્પ છું, દીન છું, હીન છું, નાનો છું, જીવ છું. બધી કલ્પનાઓ શાને કારણે છે? જે ભગવાનની છે એને મારી કહેવાને કારણે, અહંકાર મમકાર કરવાને કારણે. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આ રીતે હું સમજ જગતની ઉત્પત્તિ મારામાંથી છે, સ્થિતિ મારામાંથી છે, લય પણ મારામાં છે. હું જ સર્વત્ર વ્યાપ્ત છું. જેને એટલે પછીના શ્લોકમાં કહે છે, 7મા શ્લોકમાં, મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોતમ મયિ સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ સૂત્રે મણિગણા ઇવ. મત્તઃ પરતરમ. હે અર્જુન, આ જગતમાં મારાથી ચડિયાતું કંઈ પણ નથી. ચડિયાતું પણ નથી, ઉતરતું પણ નથી, અને બીજું નથી. મત્તઃ પરતરમ, મારી ચડિયાતું કશું નથી. નાન્યત, મારી બીજું કશું નથી. કિંચિત, ઉતરતું કશું નથી. જે કાંઈ છે તે હું જ છું. ભગવાન શું કહે છે? આ જગતમાં જે કાંઈ છે તે હું જ છું. આ ભગવાન કેવો છે? એકમાત્ર મૂર્તિમાં તો ભગવાન ખરો, અહીં ના નથી. સ્વર્ગમાં ભગવાન ખરો, અહીં ના નથી. પણ ભગવદ્ ગીતામાં ભગવાન ઈશ્વરનું કેવું સ્વરૂપ સમજાવે છે? ઈશ્વર કેવો છે? આ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. જો કશી પણ વસ્તુનું સર્જન કરવાનું હોય ત્યારે એના માટે 2 કારણો જોઈએ. જેવી રીતે આ ઘડાનું સર્જન કરવાનું હોય તો ઓછામાં ઓછા 2 કારણો જોઈએ. પહેલા તો માટી જોઈએ. જોઈએ કે નહીં? માટી વગર બને ઘડો? એકલી માટી હોય તો ઘડો બની જાય? માટી ઉપરાંત બીજું કોણ જોઈએ? કુંભાર જોઈએ ને. ચાકડો જોઈએ ને, બધું જોઈએ, પણ કુંભાર તો જોઈએ. માટી પણ જોઈએ, કુંભાર જોઈએ. તો રોટલી વણવે તો શું જોઈએ? લોટ જોઈએ અને બીજું વણનાર જોઈએ ને. એકલો લુઓ જો રોટલીના રૂપમાં બની જતો હોત તો બહુ મજા પડી જાય, તમને કોઈ તકલીફ ના પડી હોત. લુઓ એની જાતે રોટલી બની જતો નથી, વણવી પડે. ભૂતકાળમાં બહુ પ્રયોગ કર્યા,
કોઈ દાડો પેલો કોઈ દિવસ વર્તુળ બને જ નહીં. ક્યારેક હિન્દુસ્તાન બને, ક્યારેક સિલોન બને, ક્યારેક પાકિસ્તાન બને, ક્યારેક ઓસ્ટ્રેલિયા બને રોટલી વણવાથી. એને શેકીએ ત્યારે પછી વચ્ચે કાણું વણતા વણતા વચ્ચે કાણું પડી જાય, પાછું આજુબાજુ જાડું રહી જાય, એને વણવાથી વચ્ચે બળી જાય, આજુબાજુ કાચું રહે. રોટલી જેવી સાદી સીધી વસ્તુ ક્યારે બને? જ્યારે રોટલીનો કુશળ વણનાર જોઈએ, ભાઈ વણનાર નહીં. એ રોટલી બનાવનારમાં રોટલીને વણવાની કુશળતા જોઈએ. પહેલાં તો લોટ પહેલાં કણેક બાંધવાની કુશળતા જોઈએ. તો અમને માએ કહેલું અમેરિકા જતા પહેલાં કેવી રીતે રોટલી બનાવવાની, એને બહુ એમાં તો શું બનાવે, હવે બહુ જોઈ લીધું. મને ખબર છે કે લોટમાં પાણી રેડવાનું, બધું લોટ બનાવવા એટલે લોટમાં પાણી રેડ્યું ત્યારે વધારે પડે, થોડો વધારે લોટ રેડ્યો માખી, વધારે જાડો વધારે પાણી એમ કરતા આટલો બધો લોટ થઈ ગયો. કણેક બનાવતો દમ નીકળ્યો અને પછી એને લુવા બનાવે જે વણવા ગયા, બધું જાત જાતના આકારો બને, બળી જાય ને કાચો રહી જાય ને. એટલે રોટલી કોણ બનાવી શકે? જેનામાં કુશળતા હોય, જેનામાં શક્તિ હોય, કુશળતા હોય. કણેક બાંધવાની, પછી રોટલી વણવાની, રોટલી શેકવાની, આ બધી કુશળતા હોય ત્યારે રોટલી બને. એટલે કુશળ બનાવનાર જોઈએ. એને શું કહેવાય? નિમિત્ત કારણ. સંસ્કૃતમાં વેદાંતમાં કહેવાય નિમિત્ત કારણ. અને બીજું એ લોટ જોઈએ. એને શું કહેવાય? ઉપાદાન કારણ. બરાબર, બે વસ્તુ જોઈએ ને. કદાચ તમારી પાસે વેલણ ના હોય અને આદિ તોય ચાલે, કદાચ તમે ઘડીને પણ રોટલો બનાવી શકો, તો લોટ તો જોઈએ ને, ઘડનાર જોઈએ, એટલું તો જોઈએ, એથી તો ઓછું ના ચાલે. લોટ જેમાંથી રોટલી બનાવે ને ઉપાદાન કારણ કહેવાય, અને એને વણનાર છે ને કહેવાય નિમિત્ત કારણ. તો ઘડાના કિસ્સામાં જેમાંથી ઘડો બને છે એ માટી કયું કારણ કહેવાય? ઉપાદાન કારણ. તમારે રોટલી બનાવવા માટે જે લેવું પડે ને લોટ, એનું ઉપાદાન કહેવાય, અને જે લે એને નિમિત્ત કહેવાય. તેવી રીતે ઘડો બનાવવા માટે માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. બે કારણ હોય. ઉપાદાન કારણ જડ હોય, નિમિત્ત કારણ ચેતન હોય. ખરું ને? આ લોટ કેવો છે? જડ છે. વણનાર કોણ છે? ચેતન છે. માટી જડ છે, કુંભાર ચેતન છે. બરોબર, ખરું? આ જડ અને ચેતનના સંયોગથી રોટલી બને ને. જડ ને ચેતનના સંયોગથી ઘડો બને ને. દરેક વસ્તુ બને છે નથી આ જડ અને ચેતનના સંયોગથી. જડ એટલે અપરા પ્રકૃતિ, ચેતન એટલે પરા પ્રકૃતિ. ભગવાન કે બધી જ વસ્તુઓ આ બેના સંયોગમાંથી સર્જાયેલી છે. હવે દુનિયાની અંદર તો ઉપાદાન કારણ, નિમિત્ત કારણ જુદા જુદા હોય, પરંતુ જગતના સર્જનના કિસ્સામાં એવું નથી. ભગવાન કે જે જળ છે એ મારી અપરા પ્રકૃતિ છે, એ રૂપમાં હું જ છું. જે ચેતન છે એ મારી પરા પ્રકૃતિ છે, એ રૂપમાં પણ હું જ છું. આમ ભગવાન કોણ છે? માટી પણ ભગવાન છે, અને કુંભાર પણ. માટી જળ છે એ ભગવાન, કુંભાર ચેતન છે એ પણ ભગવાન. ભલે દુનિયામાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ભલે જુદા જુદા હોય, પણ જગતના સર્જનમાં તો ઉપાદાન કારણ પણ ભગવાન, નિમિત્ત કારણ પણ ભગવાન. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ કારણ નથી. ઉપાદાન કારણ પણ હું છું, નિમિત્ત કારણ પણ હું છું, સર્જન કરનાર પણ હું છું, અને સર્જન પણ હું છું. ખરું? નિમિત્ત કારણ એટલે સર્જન કરનાર, ઉપાદાન કારણ એટલે સર્જન. ભગવાન કે સર્જન કરનાર પણ હું છું અને સર્જન પણ હું છું. ભગવાન કે મેં મારામાંથી મારું સર્જન કર્યું, હું જ આ સર્જન રૂપે પ્રગટ થયેલો છું. ખરું ને? હવે જો તમને દૃષ્ટાંત એક આપું. રાત્રે આપણને ઘણી વાર સ્વપ્ન આવતું હોય છે. આવે છે બધાને, ક્યારેક ક્યારેક આવતું છે, રોજ આવતું હોય છે.
હવે આ સ્વામીજીને જે સ્વપ્ન આવે ત્યારે સ્વામીજી હવે આમ બધું પ્રવચન આપતા સ્વપ્નની અંદર પણ એ ટેવ પડી ગઈ. હવે હોલ હોય, શ્રોતા બેઠેલા હોય, પ્રવચન અપાતું હોય. જો સ્વપ્નનું સર્જન થયું એ પહેલાં ત્યાં કેટલા હતા? એક હું જ હતો, સ્વામી જ હતો. સૂઈ ગયો ત્યારે કેટલા હતા? એક. ઉઠ્યો ત્યારે કેટલા હોય છે? એક. વચ્ચે કેટલા થઈ ગયા? અનેક. બરાબર ને? અનેક બધા શ્રોતાઓ બધા સ્વપ્ન ક્યાંથી આવ્યા? તમે આવ્યા હતા મારે સ્વપ્નમાં કાલ રાત્રે? કાલ રાત્રે પ્રવચન કેવું લાગ્યું તમને? કયું પ્રવચન સાંભળ્યું? શું વાત કરો છો? ગઈકાલે મેં કેવું સુંદર પ્રવચન આપ્યું તો બધા શ્રોતો સાંભળતા હતા ને બધા કેવા આનંદ લેતા હતા, હસતા હતા અને બધું કરતા હતા. કેમ યાદ નથી? તો કંઈ ખબર નથી. એ સ્વપ્નના બધા શ્રોતાઓ કહો, હોલ કહો, મંદિર કહો, આ બધું સર્જન કોણે કર્યું? કોનામાંથી આવ્યું? સ્વપ્નની પહેલા પણ હું એકલો હતો, સ્વપ્ન પછી પણ હું એકલો હતો, તો સ્વપ્ન દરમિયાન પણ એકલો જ હતો ને. એક જ બધા અનેક રૂપે પ્રગટ થયો ને. ખરું કે નહીં? જેમ નરસિંહ મહેતા કહે ને, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જોઉં તો મને તો સ્વપ્નનું જગત દેખાતું નથી. ઊંઘમાં અટપટા ભોગ ભાસતા હતા, ઊંઘમાં સ્વપ્નના બધા ભોગ ભાસતા હતા. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો. એ આ ઊંઘની વાત નથી કરતા, એ તો પેલી ઊંઘની વાત કરે છે. એ કહે છે કે જ્યારે હું અજ્ઞાનની નિદ્રામાંથી જાગ્યો ત્યારે હવે જગત મને દેખાતું નથી. ત્યારે ઊંઘતો હતો, અજ્ઞાનમાં હતો, ત્યારે અટપટા ભોગ ભાસતા હતા. અથવા આપણે કહી શકીએ આપણા સ્વપ્ન માટે કે સ્વપ્નમાંથી જાગીને જોઉં તો સ્વપ્ન જગત દિશે નહીં. ઊંઘમાં સ્વપ્ન જોતો ત્યારે અટપટા ભોગ ભાસતા હતા. બોલનાર પણ હું હતો તો સાંભળનાર કોણ હતું? સ્વપ્નમાં વક્તા કોણ હતો? હું. તો શ્રોતા કોણ હતા? તમે ક્યાંથી આવ્યા? મારામાંથી જ આવે ને. હોલ ક્યાંથી આવે? ત્યાં કોઈ કમિટીની જરૂર ના પડે, કોઈ પ્રચારની જરૂર ના પડે. કોઈ જરૂર પડે? સ્વપ્નમાં પ્રવચન આપવા માટે કોઈ બેનરો જોઈએ, પત્રિકાઓ જોઈએ, નિમંત્રણ પત્રિકાઓ ના જોઈએ, કમિટી ના જોઈએ. કેવું સરસ ને. એ સ્વપ્નનું જગત શેનામાંથી સર્જાયું? મારામાંથી. હું જાગી ગયો ત્યારે તમે લોકો ત્યાં બેસી રહ્યા હતા કે નહીં? હું જાગી ગયો સ્વપ્નમાંથી. હજી બધા શ્રોતાઓ બેસી રહ્યા છે, સ્વામી ક્યારે આવશે અને પ્રવચન એવું થાય ના થાય? હું જાગ્યો ત્યારે આ શ્રોતાઓનું શું થાય? એ પણ બધા મારી સાથે જાગી જાય કે નહીં? મારામાંથી જગત પ્રગટ થયું. મારામાં જગતની સ્વપ્નની સ્થિતિ છે. મારામાં સ્વપ્ન લીન થઈ ગયું. ખરું કે નહીં? સ્વપ્નનો સર્જક કોણ છે? હું. અને સ્વપ્નના જગત રૂપે કોણ છે? હું. ખરું કે નહીં? હવે આપણો અનુભવ થાય છે ને, બસ ભગવાન કે એવું જ છે. એ પેલું સ્વપ્ન છે ને એ આપણું વ્યક્તિગત સ્વપ્ન હોય છે. આ શું? કોનું સ્વપ્ન છે? ભગવાનનું મહાન સ્વપ્ન, દીર્ઘ સ્વપ્ન કે મહાન સ્વપ્ન. આપણે તો પેલી નિદ્રાને કારણે સ્વપ્ન જન્મે, ભગવાનની માયાને કારણે સ્વપ્ન જન્મે. જેવી રીતે સ્વપ્નમાં સર્જન કરનાર પણ હું અને સ્વપ્નનું જગત પણ હું, તેવી રીતે આ જગતનું સર્જન કરનાર પણ હું ઈશ્વર અને જગત રૂપે પણ ઈશ્વર. નરસિંહ મહેતા શું કે? ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ સ્વપ્ન હું લટકા કરતો હતો, હું પ્રવચન આપતો હતો. કોને? તમને લોકોને. પ્રવચન આપનાર કોણ હતું? હું. સાંભળનાર કોણ હતું? સ્વપ્નનું જગત કોણે મારામાંથી સર્જાયું ને? તો સાંભળનાર પણ કોણ હતું? હું જ ને. ખરું કે નહીં? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હું મને જ પ્રવચન આપતો હતો. થોડું કે ના થયું? સ્વપ્નમાં હવે હું સ્કૂલે જતો હોઉં, કોઈ ગલીમાંથી જતો હોઉં, કૂતરું પાછળ પડે ને ભાગું દોડું, તો
એ દોડનાર કોણ? હું. અને પાછું કૂતરું કોણ? એ પણ હું જ ને. તો ભગવાન પોતાનો પરિચય આપી રહ્યા છે. જો બહુ મહત્વની વસ્તુ છે. જેમ સ્વપ્નમાં હું પોતે જ મારી સાથે વ્યવહાર, મને જ્ઞાન નહોતું એટલી તકલીફ હતી. સ્વપ્નમાં મને જ્ઞાન ન હતું કે વક્તા હું છું ને શ્રોતા પણ હું છું. વાસ્તવમાં એક જ અનેક ભાષી રહ્યો છે એ જ્ઞાન મને ન હતું. ભલે ત્યાં અનેકતા ભાસતી હતી, વાસ્તવમાં કેટલા હતા? એક જ હતો ને સ્વપ્નમાં. તો અત્યારે પણ આપણને જ્ઞાન નથી કે અનેક ભાસી રહ્યા છે. મને એમ કે હું જુદો છું વક્તા, તમે શ્રોતા જુદા છો. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ, પણ જ્ઞાન નથી. ભગવાન બતાવે છે કે જો આ શ્રોતા, આ વક્તા છે એ પણ બ્રહ્મ છે, આ શ્રોતા પણ બ્રહ્મ છે, ભોગતા પણ બ્રહ્મ છે, ભોગ્ય પણ બ્રહ્મ છે. ભોગ્ય એટલે શું? ભોગનો વિષય. ભોગતા એટલે ભોગવનાર, વક્તા એટલે બોલનાર, શ્રોતા સાંભળનાર, કરતા કરનાર, કર્મ જે કથાએ તે ભોગતા ભોગ્ય. આ બધું કોણ છે? એક જ પરમાત્મા. ભોગતા પણ છે, ભોગ્ય પણ છે, ચેતન પણ છે, જળ પણ છે. જગતમાં જે કંઈ છે ભગવાન કે હું જ છું. આવા ભગવાનના દર્શન થવા જોઈએ. ભલે આપણે શરૂઆત કરીએ મંદિરમાં કરીએ, આપણા પૂજાના સ્થાનમાં કરીએ, ઠાકોરજીમાં ભગવાનના દર્શન કરીએ, સરસ. પણ ધીમે 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 આપણા દર્શન કેવા બનવા? વ્યાપક બનવા જોઈએ. ભગવાન માત્ર એક નાનકડા લાલા પૂરતો મર્યાદિત ન રહે, પણ એ કેવો છે? સર્વાંતર્યામી. ખરું કે નહીં? સર્વનો અંતર્યામી છે, સર્વનો આત્મા છે, અંતરાત્મા છે, મારો આત્મા છે, હું જ છું. આ 7મા શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કે મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણાયવ. એક સૂત્રમાં મણિગણ. પેલી માળા હતી ને હમણાં ફૂલની, પણ જોયેલી જ છે, આવવાની કઈ જરૂર નથી, ચાલશે. લા ભાઈ, વાહ. આ શું છે? માળા. આમાં આને શું કહેવાય? સૂત્ર કહેવાય. દોરાને શું કહેવાય? સૂત્ર. આ બધા શું છે? ફૂલ છે. હવે એમ વિચાર કરો કે મોતીની માળા હોય તો આ બધા મોતી હોય, અથવા કે રત્નોની માળા હોય તો આ બધા રત્નો હોય. સૂત્રમાં જેવી રીતે મોતી પરોવાયેલા હોય, સૂત્રમાં રત્ન પરોવાયેલા હોય, સૂત્રમાં બધા ફૂલ પરોવાયેલા હોય, તેમ ભગવાન કહે કે સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે. આ સૂત્ર છે, દોરો છે, એ આ બધા ફૂલોને ધારણ કરનાર છે. ખરું ને? જો દોરો ના હોય તો બધા ફૂલ વિખરાઈ જાય કે ના વિખરાઈ જાય? જો મોતીની માળા હોય તો સૂત્ર કે દોરો છે બધા મોતીને ધારણ કરનાર છે. એ સૂત્ર ન હોય તો મોતી વિખરાઈ જાય. અત્યારે કેવી સુંદર પુષ્પની માળા છે ને, એક સંવાદિતા છે. એ કોણ પ્રદાન કરે છે? આ સૂત્ર પ્રદાન કરે છે. તેમ જગતમાં આ બધાય પ્રાણીઓ, પદાર્થો, બધાય તત્વો છે, એ બધાને ધારણ કરનાર કોણ છે? એક ઈશ્વર. જેમ આ સૂત્ર છે દરેક પુષ્પમાંથી પસાર થાય છે ને, તેમ સૂત્રરૂપ પરમાત્મા આપણે કોણ છે? બધા પુષ્પો જ છે. મોતી ગણો, પુષ્પ ગણો, અરે રત્નો ગણો, ચાલો જે ગમો છે. આ બધું જગત છે ને, એમાં એક સંવાદિતા છે, એક નિયમ છે. કોઈક આ જગતને ધારણ કરીને રહેલું છે, અને તેથી જગતમાં બધું નિયમ પ્રમાણે બની રહ્યું છે, સંવાદિતાથી બની રહ્યું છે. સૂર્ય સમય પ્રમાણે ઉગે, સમય પ્રમાણે આથમે. ચંદ્ર સમય પ્રમાણે ઉગે, સમય પ્રમાણે આથમે.
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે, બધું ગોઠવાયેલું છે ને વ્યવસ્થિત. જગતમાં બધી વસ્તુ વ્યવસ્થિત છે, નિયમ પ્રમાણે છે, કાયદા પ્રમાણે છે. કોઈ વસ્તુ ક્યાંય આઘી પાછી ના હોય ભગવાનના સર્જનમાં. તમે કલ્પના કરો, તમે ક્યારેક તો સિનેમા જોવા જતા હશો, અથવા પેલા સંગીતનો મોટો કાર્યક્રમ હોય, ઘણી વાર શું બહુ મોટું સ્ટેજ હોય, તે પેલી ઓર્કેસ્ટ્રા એટલે બધા અનેક બધા વાદ્યકારો હોય, એ પોતાના વાદ્યો લઈને વગાડતા હોય. કોઈના હાથમાં વીણા હોય, કોઈના હાથમાં વાયોલિન હોય, કોઈના હાથમાં વળી બીજું ત્રીજું કંઈ હોય, કોઈ તબલા વગાડતું હોય, કોઈ ઢોલક વગાડતું હોય, કોઈ વળી પેલી ઝાલર વગાડતું હોય, કોઈ શંખ ફૂંકતો. આ બધાને એક આખો પણ આ બધાને માર્ગદર્શન આપનાર એક કંડક્ટર હોય. જોઈ જવે ઓર્કેસ્ટ્રા તમે, આ બધા વાદ્યો જુદા જુદા છે, ખરું કે નહીં? એ બધામાં જે ધ્વનિ નીકળે જુદા જુદા પ્રકારના હોય, પણ આ બધા લોકો એક જ સૂરથી, એક જ તાલથી જ્યારે પોતાના વાદ્ય વગાડતા હોય ત્યારે સુંદર સંગીત એમાંથી પ્રગટે ને. બધા વાદ્યો જ્યારે સંવાદિતામાં હોય ત્યારે એક સંગીત પ્રગટે, નહીતર ઘોંઘાટ પ્રગટે. જેને જેમ ફાવે વગાડતો તબલામાં વગાડતો અને શંખ ફૂંકતો તો શું ઘોંઘાટ થઈ જાય. પણ બધા એક જ લયમાં, એક જ તાલમાં, એક જ સૂરમાં જ્યારે પોતાના વાદ્ય વગાડતા હોય ત્યારે ત્યાં શું સંવાદિતા હોય, સંગીત હોય. તેમ જગતના બધા પદાર્થો, બધા વાદ્યો છે, આપણે બધા વાદ્યકારો છે, બધા જગતના લાખો કરોડો અબજો બધા અસંખ્ય બધા જે તત્વો છે, બધા જાણે કે જો બધા વાદ્યકારો ના, ભગવાનને એક મળી ઓર્કેસ્ટ્રા છે, એમાં કેટલા અસંખ્ય બધા વાદ્યો છે. ભગવાન કોણ છે? ડાયરેક્ટર છે, બોલો, કંડક્ટર કહેવાય. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, ગેલેક્સી, આકાશગંગાઓ, અસંખ્ય પદાર્થો, અણુથી માંડીને આ બધા એક જ તાલમાં, એક જ લયમાં, એક જ સૂરની અંદર આ બધા પોતાનું સંગીત વગાડી રહ્યા છે. જગતમાં સંવાદિતા છે. આ સંવાદિતા બધાને ધારણ કરનાર છે. એ કોણ છે સંવાદિતા? ભગવાન કે હું છું, સૂત્ર છું, સર્વનો અંતરાત્મા છું, સર્વને ધારણ કરનાર છું. અને જગતમાં સંવાદિતા છે, જગતમાં સૂર છે, લય છે, તાલ છે. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ આટલો જ થયો કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. જો આપણે પણ આ વિશ્વની જે ઓર્કેસ્ટ્રા છે એમાંના એક વાદ્યકાર છે આપણે પણ, ખરું કે નહીં? આપણે સંગીત વગાડી દઈશું. કયું સંગીત? આપણે કર્મરૂપી સંગીત. આપણે શરીરથી કર્મ કરીએ, વાણીથી કર્મ કરીએ, મનથી કર્મ કરીએ, આ બધા કર્મ જે કરીએ છીએ એ રૂપમાં આપણે આપણું સંગીત વગાડીએ છીએ. હવે આપણું સંગીત જો વિશ્વના સંગીતની સાથે જો એ જ સુરમાં હોય, એ જ લયમાં હોય, એ જ તાલમાં હોય તો ત્યાં શું હોય? સંવાદિતા હોય. જ્યાં સંવાદિતા ત્યાં શું હોય? શાંતિ હોય, સુખ હોય, પ્રસન્નતા હોય. પણ આખું જગત ભગવાન એક રૂપે સંગીત વગાડતા, આપણે જેમ તેમ ઘોંઘાટ કરતા હોઈએ, આપણી રીતે ધમાધમ કરતા હોઈએ, સ્વાર્થથી કરીએ, રાગદ્વેષથી કરીએ, લોભથી કરીએ, ક્રોધથી કરીએ, તો શું થાય? આ જગતની સંવાદિતામાં આપણે ભંગ પડાવે કે નહીં? અંતો આપણા મનમાં સંવાદિતા ના રહે, આપણા મનમાં સંઘર્ષ જન્મે, અશાંતિ જન્મે, દુઃખ જન્મે. તો દુઃખનું શું કારણ થયું? આ એક જ કારણ, આપણે આપણું જીવન એવી રીતે જીવીએ જેથી આપણે પણ જગત સાથે સંવાદિતામાં હોઈએ. ભગવાન કે મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણાયવ. આ પંક્તિમાં ભગવાન બે દ્રષ્ટાંત આપે છે. એક તો એ કે જેવી રીતે મોતીની
કે રત્નોની માળા હોય, એમાં સૂત્ર કે દોરો હોય, જેવી રીતે બધા મોતીને બધા રત્નોને ધારણ કરનાર છે, તેવી રીતે ભગવાન કે હું આ સમગ્ર જગતનો અંતરાત્મા છું, જગતને ધારણ કરનાર છું. પ્રોતમ, આ પ્રોત ઓત પ્રોત, તમને ખબર છે આ વસ્ત્ર છે ને એમાં તાણા અને વાણા શું હોય છે? તાણા અને વાણા, બરોબર ને? ઊભા દોરા અને આડા દોરા, એનાથી વસ્ત્ર બનેલું છે. તો ભગવાન બીજું દ્રષ્ટાંત આવે છે, પ્રોતમ પોતમ પ્રોતમ. આ જગતરૂપી વસ્ત્ર છે એમાં ભગવાન કે હું જ સૂતર છે, ઓત પ્રોત છું. ભગવાન કે આ વસ્ત્ર શું છે? સૃષ્ટિ છે. હું કોણ છું? આ વસ્ત્રને માં જે વ્યાપ્ત છે એ તંતુ, તાણા અને વાણા રૂપમાં કોણ છે? પેલું તંતુ, સૂત્ર, દોરો. હવે એવી કલ્પના કરો, એટલે આ જગત છે ને વસ્ત્ર છે, ભગવાન કોણ છે? તાણા વાણા રૂપી સૂતર છે. એથી પણ આગળ કલ્પના કરો કે માતાઓ સરસ પેલી એમ્બ્રોઇડરી કરે ને, એમ્બ્રોઇડરી એક જ દોરામાંથી આખી એ બધી ડિઝાઇન બનાવે, મોટું વસ્ત્ર લે, એક મોટી સરસ ડિઝાઇન બનાવે એક જ દોરામાંથી. ઘણા પેલી બહેનો આવી બનાવતી હોય છે ઘરમાં, બહુ દિવસો મહિનાઓ લાગી જાય ઘણી વાર કરતા કરતા. એણે સરસ હવે એમ્બ્રોઇડરી બનાવી છે, એમાં સરસ એક બગીચો છે, એમાં એક તળાવ છે, વૃક્ષો છે, પાછળ પહાડ છે, ઉપર વાદળ છે, ત્યાં સૂર્ય છે, કેટલાક હરણ ફરી રહ્યા છે, કેટલાક ત્યાં આગળ માણસો છે. આ બધું સરસ દૃશ્ય બનાવ્યું છે. શેમાંથી? એમ્બ્રોઇડરી, ભરતકામ. એકવાર મોટી બહેન એમ્બ્રોઇડરી બનાવતા કંઈક કામે ગઈ, એણે અહીંયા એમ્બ્રોઇડરી એને ટેબલ પર મૂકેલી, એનો પેલો દોરો નીચે લટકતો હતો. પેલો નાનો ભાઈ આવ્યો ઘૂંટણિયા ભરતો અને દોરો પેલો એના હાથમાં આવે. એ તો ચાલવા માંડ્યો, દોરો ખેંચાતો ગયો. તેમ ધીમે 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 પહેલા તળાવ ગયું, વૃક્ષો ગયા, પેલા હરણ ગયા, માણસો ગયા, પહાડ ગયા, વાદળ ગયું, સૂરજ ગયો. જાય કે ના જાય? ક્યાં ગયું? જેમાંથી બન્યું તેમાં જતો રહ્યો ને. શેમાંથી બન્યું હતું? દોરામાંથી. એ ક્યાં ગયું? તો એની ઉત્પત્તિ થયેલી દોરામાંથી, એનું સર્જન થયું દોરામાંથી. એની સ્થિતિ ક્યાં છે? દોરામાં છે. ખેંચે ત્યારે લય ક્યાં થઈ જાય? દોરામાં. બરોબર. ભગવાન હું દોરો છું. જેવી રીતે સમગ્ર ભરતકામ એક દોરામાંથી બનેલું હોય તેવી રીતે ભગવાન કે હું સૂત્ર છું. એમાંથી આ સૃષ્ટિ બી સુંદર ભરતકામ બનેલું છે. કેટલી બધી અંદર ભરત હશે. આ તો ભગવાનનું ભરતકામ તો બહુ મહાન હોય ને પાછું. કેટલી ભાત એની અંદર બધી હોય, જાત જાતની હોય. ભગવાન કે અનેક બધી ભાત ધરાવનારું આ જગતરૂપી જે ભરતકામ છે એ સમગ્ર. હવે એ દોરો જ ભરતકામ બની ગયો છે કે નહીં? આ ભરતકામ છે દોરા કરતા જુદું ખરું કે દોરો જ ભરતના રૂપમાં છે ને? જો ભગવાન દોરો હોય તો આ જગતરૂપી ભરત છે એ શામાંથી બનેલું? ભગવાન દોરામાંથી ખરું કે નહીં? ભગવાન કે હું જ દોરો છું, જે આ સમગ્ર જગતરૂપી ભરતકામ બની ગયેલો છું. જાત જાતની ભાત છે અંદર. હજુ પેલા ભરતકામની અંદર પહાડ પણ હોય, એ કેવો છે? જળ છે. પક્ષી પણ હોય, એ કેવું છે? ચેતન છે. ખરું ને? તળાવ હોય, જળ છે, એના કિનારે પશુઓ હોય, ચેતન છે. એક જ દોરામાંથી જેવી રીતે જળ ચેતન સરો બન્યું ને, તેવી રીતે એક જ ઈશ્વરૂપી દોરામાંથી આ જળ ચેતન સમગ્ર જગત સર્જાયેલો છે. તો દોરો કે છે મારા સિવાય અહીં કાંઈ જ નથી.
આ સમગ્ર ભરતકામમાં પેલો દોરો શું કે મારા સિવાય બીજું કોઈ નથી. આ જગતના રૂપમાં ભરતના રૂપમાં હું જ છું. તેમ ભગવાન કહે કે સમગ્ર જગતરૂપી ભરતકામના રૂપમાં હું જ રહેલો છું. હવે જે ભરત કરતો એને બધું સારું દેખાય. આપણે જો કે આ કેવો ત્યાં કર્યું છે. ઘણી વાર આપણે કે આવું બનાવવાનું માણસ આવું દેખાય, બરાબર હરણ આવું હોય, વૃક્ષ આવું. આપણે બેનને ત્યારે ચીડવતા હોય ને ઘણી વાર, પેલી બિચારા એટલી મહેનત કરે આપણે ચીડવીએ. તેમ ક્યારે ભગવાન અમે છેડે ભગવાન આવું કરવાનું અને આવું બનાવવાનું, તે આવું કર્યું, આતંકવાદી બનાવ, પેલો બનાવ, ફલાણ. આપણે ભગવાન ચીડવતા હોઈએ છીએ, ફરિયાદ કરતા હોઈએ છીએ. ભગવાનના ભરતકામમાં ઘણા વાંધા વાચકા આપણે પાડતા હોઈએ છીએ, ખરું ને. ભગવાને જગતનું સર્જન આવું કેમ સર્જન કર્યું, આવું કેમ ના કર્યું? ભાઈ મને પૂછવા આવ્યો તો સારું થાય, મને પૂછવા ના આવ્યો. એ આપણે આગળ જોઈશું. અત્યારે તો આટલી વસ્તુ છે. એટલે જેમ આખા ભરતકામમાં પેલો દોરો એક અદ્વિતીય છે, ખરું કે નહીં? તેવી રીતે સમગ્ર જગતમાં એક અદ્વિતીય ઈશ્વર છે. એ જ આ સમગ્ર જગત રૂપે છે. સર્જન કરનાર પણ એ છે, સર્જનના રૂપમાં પણ એ છે. હવે પછીના શ્લોકમાં ભગવાન આપણને સરસ સરસ ભગવાનનું ચિંતન કેમ કરવું એ સરસ રીતો આપે છે. કેવો ભગવાન આપણા રોજબરોજના અનુભવમાં વ્યાપેલો છે. પ્રત્યેક ક્ષણે એવું કશું જ નથી જ્યાં ભગવાન ન હોય, એવો એકે અનુભવ નથી જેમાં ભગવાન સંકળાયેલો ન હોય. એટલે ભગવાન પછીના 4 શ્લોકમાં કેટલાક દૃષ્ટાંતો આપે છે. બેસીને આપણે ભગવાનનું ચિંતન કે ધ્યાન કરી શકીએ એ માટે. તો જો પછીના 2 શ્લોકમાં કહે છે, રસોહમપ્સુ કૌન્તેય રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દખ્યે પૌરુષં નૃષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ. પછીનું બોલો. પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસો તેજશ્ચાસ્મિ વિભાવસો જીવनं સર્વભૂતેષુ જીવनं સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. ભગવાન આપ કહો છો કે આપ બધે વ્યાપ્ત છો. કેવી રીતે વ્યાપ્ત છો? ભગવાન કે હું કેવી રીતે બધામાં વ્યાપેલો છું. મારો અનુભવ કેમ કરવો? અનુભવ તો ભગવાન થઈ રહ્યો છે, એનું ઓળખવો કેમ? ચિંતન કેમ કરવું? તો ભગવાન અહીંયા કેટલાક ઉદાહરણ આપે છે. રસોહમપ્સુ કૌન્તેય, હે કૌન્તેય, હે અર્જુન. અપ્સુ અહમ રસઃ, જળમાં હું રસ રૂપે સ્વાદ રૂપે રહેલો છું. બાસુદી ખાતા હોઈએ કેવો સ્વાદ આવે? મધુર સ્વાદ આવે. ગોટા ખાતા હોઈએ કેવો સ્વાદ આવે? તીખો સ્વાદ આવે. મરચું ખાતા હોઈએ તીખો સ્વાદ. ક્યારેક મીઠો હોય, છાશ ક્યારેક ખાટો હોય. ખાટો, મીઠો, કડવો, તુરો, તીખો, ખરું ને? આ શું કહે? સ્વાદ કહેવાય. ભગવાન કે જળમાં હું સ્વાદ રૂપે રહેલું. ટૂંકમાં જે કંઈ સ્વાદ લઈએ છીએ એ રૂપમાં કોણ રહેલું છે? ભગવાન. જળમાં ભગવાન રસ રૂપે સ્વાદ રૂપે રહેલો છે. જે જળનું તત્વ છે, જળનું સત્વ છે. પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ, ભગવાન કે સૂર્ય અને ચંદ્ર અને સૂર્યમાં પણ હું જ રહેલો છું. કેવી રીતે? પ્રભા એટલે પ્રકાશ રૂપે.
ચંદ્રમાં પ્રકાશ રૂપે હું રહેલો છું, સૂર્યમાં પ્રકાશ રૂપે રહેલો છું. પ્રણવ સર્વવેદેષુ, પ્રણવ એટલે ઓમકાર, બધા વેદોમાં હું ઓમકાર રૂપે રહેલો છું. ઓમકારમાંથી બધા વેદનું સર્જન થયું. ઓમકારમાંથી સર્વ વેદનું સર્જન થયું. તમને ખબર છે ઓમકારની કેટલી માત્રાઓ છે? ઓમ, આ ઓ છે ને એ શેનો બનવા છે? અ વત્તા ઉ, એ બેની સંધિ કરી તો શું બને? ઓ. ઓમમાં શું છે? અ અને ઉ મળીને ઓ બને. ઓમમાં 3 માત્રાઓ છે, અ, ઉ અને મ. બરાબર ને? ઓમકાર 3 માત્રામાં છે, અકાર, ઉકાર, મકાર. ખરું કે નહીં? ઓમ એટલે ઓ અને મ. બરાબર ને? ઓ એટલે અ અને ઉ. યાદ છે એટલું સ્કૂલની સંધિ નિયમો? ઓમ. તો ઓમની 3 માત્રા, અકાર, ઉકાર, મકાર. કહે છે કે આ 3 માત્રા 3 વ્યાહૃતિઓ બની. ભૂહુ, ભુવઃ, સુવઃ. આ 3 વ્યાહૃતિ કહેવાય. આ 3 માત્રામાંથી 3 વ્યાહૃતિ બની. એમાંથી ગાયત્રીના 3 ચરણ બન્યા. તત્સવિતુર્વરેણ્યમ પહેલું ચરણ, ભર્ગો દેવસ્ય ધીમહિ બીજું ચરણ, ધ્યો યો ન પ્રચોદયાત્ ત્રીજું ચરણ. ભૂમાંથી તત્સવિતુર્વરેણ્યમ, ભુવમાંથી ભર્ગો દેવસ્ય ધીમહિ, સુવમાંથી ધ્યો યો ન પ્રચોદયાત્. આ ગાયત્રીના 3 ચરણ, 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. 3 લોક, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ. તો આ 3 વેદ શેમાંથી બન્યા? આ 3 વ્યાહૃતિ બની. એ શેમાંથી બની? 3 માત્રાઓમાંથી. 3 માત્રામાં ઓમકારમાંથી. એટલે ઓમકારમાંથી 3 વેદનું, સમગ્ર વેદનું સર્જન ભગવાન છે. પ્રણવ સર્વવેદેષુ, બધા વેદનો સાર તો પ્રણવમાં છે, ઓમકારમાં છે. વેદમાં હું પ્રણવ રૂપે, ઓમકાર રૂપે રહેલો છું. શબ્દ ખે, ખ એટલે આકાશમાં શબ્દ રૂપે છું. પૌરુષમ નૃષુ, પુરુષમાં પૌરુષ રૂપે રહેલો છું. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે, પૃથ્વીમાં હું પુણ્યગંધ, સુગંધ રૂપે રહેલો છું. તેજસ્યાસ્મિ વિભાવસુ, અગ્નિમાં તેજ રૂપે રહેલો છું. પંચમા ભૂતમાં, પૃથ્વીમાં ગંધ રૂપે, જળમાં સ્વાદ રસ રૂપે, અગ્નિમાં તેજ રૂપે, વાયુમાં સ્પર્શ રૂપે, આકાશમાં શબ્દ રૂપે. પંચમા ભૂત છે ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એ દરેક મહાભૂતનો એક એક ગુણ છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, અગ્નિનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. બરાબર ને? આ પંચમા ભૂતમાં હું તે એના સાર રૂપે, ગુણ રૂપે વ્યાપ્ત થયેલો છું. આમ ભગવાન કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે બતાવે છે. સૂર્ય ચંદ્રમાં હું પ્રકાશ રૂપે છું, પુરુષમાં હું પૌરુષ રૂપે છું. જીવનમ સર્વભૂતેષુ, પ્રાણી માત્ર હું જીવન રૂપે, આયુષ્ય રૂપે રહેલો છું. જેને કારણે પ્રાણીઓ જીવંત છે. એ આયુષ્ય કહો કે અન્ન કહો, એ રૂપે હું રહેલો છું. તપશ્ચાસ્મિ તપસ્વીષુ, બધા તપસ્વીઓમાં હું તપ રૂપે રહેલો છું. આમ આ અને પછીના શ્લોકોમાં ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે. વિભૂતિ એટલે શું? વિવિધેન ભવનમ. એક જ ભગવાન કેવી રીતે અનેક બની ગયો છે, કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે, એ માટે કેટલાક દ્રષ્ટાંતો આપે છે. આપણે આવતીકાલે એની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।